છોકરીઓ, સમજુ છોકરો, જેને કશું કહેવાની જરૂર નથી, જીવનમાં બી બહુ સારી દીકરી બનશે, વહુ બનશે અને સારી વિદ્યાર્થીની બનશે. કદાચ નહીં ભણે ને તોય એમનું જે આ ધીરજ ને ઠરેલપણું છે ને એમને જીવનમાં બહુ સારા વ્યક્તિ બનાવશે. જે વર્ગમાં કોઈ નથી દેખાતું ત્યારે જ મને મળવા આવે આ જે છોકરીઓ છે કે ટીચરને અમારે કંઈ કહેવું છે તો એકદમ શાંત, કોઈ જોવે નહીં, એમની મનની વાત ભલે જાહેરમાં વ્યક્ત ન કરે પણ મને રૂબરૂ મળીને બધું બહુ કહી જાય. સદભાગ્ય છે, મને મારા બદલે બાળકીઓ મિત્ર જેમ ગણે છે. મને રૂબરૂમાં એમના ઘરની વાત બી, ટીચર આવું થયું, મારા પપ્પાએ એમ કીધું છે, મમ્મી એમ, ટીચર અમે શું કરીએ, અને મારી સામે એમનું હૃદય ખોલવું એ મારી માટે સૌભાગ્ય છે અને લાવો છે. નંદિની રાવળ ખૂબ શાંત અને મારો ડાબો હાથ કહી શકાય શાળાનો. ઓનલાઈન હાજરી આવી ત્યાંની મેં કોઈ દિવસ હાજરી પૂરી જ નથી, મારા મોબાઈલમાં પણ એપ નથી. મારા વર્ગમાં ગયા પહેલા નંદિની તમામ બાળકોને જોઈને હાજરી ભરી દે છે, ઓનલાઈન અટેન્ડન્સ ભરી દે છે. મારું કંઈ પણ કામ હોય, મારે શિક્ષક તરીકે જે કરવાનું તરત કરી દે છે. અને તારો કર્ણપ્રિય અવાજ હંમેશા મારા મનને કાઢા કાપે છે. મારું જ્યારે મૂડ ના હોય, મને તો નંદિની બે લીટી ગાશે તો હું તમામ દુઃખ ભૂલી જાઉં છું. પાયલ જે વર્ગની એક ઓલરાઉન્ડર છોકરી છે અને તમામ વસ્તુ શીખવાની જિજ્ઞાસા વાળી, વર્ગના માર્ક્સ સ્કેન કરવાથી લઈને બધું કામ એને આવડે, અને તમામ વસ્તુ ટીચર આ કેવી રીતે કરે, આ કેવી રીતે, મને આ કેમ નથી આવડતું એવું પૂછતી. દક્ષા એક એવી છોકરી જે તહેવારે મારા માટે એના હાથથી બનાવેલી કોઈ વસ્તુ લઈને આવે, અને મેં તમામ વસ્તુ સાચવીને રાખી છે. પૈસાથી તો બધું ખરીદી શકાય છે પણ તમારા જે આંસુ છે કે મારી માટેની જે ભાવના છે હું ક્યારેય નહીં ખરીદી શકું. અને જલ્પા એક જ વાક્ય બોલે છે, હા ટીચર, હા ટીચર, હા ટીચર. એના મોંએ મેં કદી ના સાંભળી જ નથી. ઓકે ટીચર. સાક્ષી રાવળ કે મારી ગેરહાજરીમાં પણ વર્ગ એવો સાચવે ને કે ખબર ના પડે વર્ગમાં શિક્ષક નથી. અને હા, છેક નીચે સુધી તારો અવાજ આવે તો ખબર પડી જાય કે આ ટીચર ક્લાસમાં નથી અને સાક્ષી બૂમ બરાડા પાડે છે. પણ તું તારી જવાબદારી જ્યારે મેં આપેલી હોય ને, ભલે તારા માથે હોય પણ તું બહુ બખૂબી નિભાઈ. હા, તારો અવાજ મને બહુ ગમે છે. તું ભજન ગાય ત્યારે હું આંખ બંધ કરીને સાંભળું છું. કદાચ કોઈ બાળકના નામ રહી ગયા હોય તો મને માફ કરજો. તમને તમામને હું બહુ યાદ કરીશ. મારી કહેલી બે વસ્તુ યાદ રાખજો, ભણજો. આગળ ભણી ના શકો, જરૂર પડે તો હું તમારી સામે અહીંયા છું. હું હંમેશા માટે તમારી ટીચર છું, ખાલી 8મા ધોરણ સુધી નહીં, આગળ પણ જ્યારે જરૂર પડે ત્યારે. અને હા, છોકરાઓ ખાસ ક્યારે પણ જીવનમાં ગલ્લો ના ખોલતા અને દારૂ બનાવવાનો બિઝનેસ ના કરતા. બીજું જે કરવું એ કરજો, કોઈ પણ કામ કરજો. બસ આ બે કામ કરશો તો તમારે મને મળવાની હોય. આ બે વસ્તુ ના કરતા જીવનમાં. આપણે ક્યારે, હા, તુષાર એકદમ તોફાની પણ આમ ડાયો છોકરો, મારી આગળ તો સિન્સિયર રહે છે. બધા છોકરા ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ જાઓ. રડવાનું નથી, હજુ ટીચર તો નવા મળવાના છે ને તમને. બધાનું રડવાનું બંધ કરજો, બધા. ચલો એક ગીત બે લીટી ગાઈ લો તમારા માટે. आते हैं चले जाते हैं आने वाले कभी कभी यहाँ अपने प्यार से लोगों के दिलों में यादगार बन जाते हैं. रोना ना, उदास होना ना, ये आंसू खोना ना, हमेशा दामन भिगोना कभी. आएगा सवेरा आएगा, नया सा लाएगा, यही तो जीवन रहेगा नहीं. यही जिंदगी है, यहाँ जिए अपने लोग हैं, सारे गम भुला के आंसू में मुस्कुराते हैं. याद आवे तो याद जरा लावजो, ए हवे आवजो, ए हवे आवजो. અંતર તમારું અંતર અમારું બંધાયું સ્નેહ તણી દો. અંતર અમારે આજ આ તમારે બંધાયું કાળજાની કો. એ બંધનને નીત તો નિભાવજો, એ હવે આવજો, એ હવે આવજો. 8મા છોકરાઓ માટે આપણે જે વિદાય કરવાની હતી એ આપણે કમ અને કરી છે.